મોરબીમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। જિલ્લામાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો। વાવેતર થયા છે તે મોલને જીવનદાન મળ્યું। રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની મહેર થઈ છે, ત્યારે તો મોરબી જિલ્લામાં હજુ સુધી સંતોષકારક કહી શકાય તેવો વરસાદ પડ્યો નથી, પરંતુ છેલ્લા 24 કલાકમાં વરસાદ ધીમી ધારે પડે છે, જે સીધો ફાયદો વાવેતર થયેલા પાકને થઈ રહ્યો છે અને જ્યાં વાવણી કરવામાં કચાશ લાગી રહી હતી ત્યાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે। જિલ્લાના કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી તાલુકામાં 42 mm, માળિયા તાલુકામાં 12 mm અને હળવદ તાલુકામાં 19 mm જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ વરસાદ મોરબી શહેરમાં 32 mm નોંધાયો છે। નજીવા વરસાદમાં પણ મોરબી શહેરના કેટલાક વિસ્તારોમાં આડેધડ કરવામાં આવેલા વિકાસ કામો અને લેવલ વગરના રોડ રસ્તાના કારણે વરસાદી પાણી રોડ પર ભરાઈ ગયા છે। મોરબી શહેરમાં 10 વોંકડા હતા, તમામ ઉપર દબાણ થઈ ગયા, પાણી નિકાલ બંધ થઈ ગયા, જેનું પરિણામ આજે જોવા મળે છે। નજીવા વરસાદમાં પણ રોડ પર પાણી ભરાય છે તે જોઈ શકાય છે। શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।